બોલો સદગુરુદેવની જય. અત્યારે આપણા બધાયના મન ગુરુની કૃપાએ કરીને સત્યના માર્ગ ઉપર આ નામ ભજન થકી જ પંથ કાપી રહ્યા છે. અને મુકામ પહોંચવા માટેના આ નામે કરીને નિશાનીઓ પણ આપણને દેખાઈ રહી છે કે આપણે આપણા જીવનમાં એનો અનુભવ કરી રહ્યા છે કે આ સત્યના માર્ગ ઉપર મનને પંથે ચડાવતા હવે આ મન ધીરે ધીરે વિષયોથી વિમુક્ત થઈ રહ્યું છે, માન મોટાઈથી મુક્ત થઈ રહ્યું છે, ઈર્ષા અદેખાઈથી દૂર થઈ રહ્યું છે. જે મન આ સત્યના રાહ ઉપર ચાલ્યું છે એના જીવનની અંદર કડીબદ્ધ મુકામ રાઈટ ચાલી રહ્યા છે એની નિશાનીઓ રૂપ આપણને આ જણાય છે. તો ખરેખર મહાપુરુષોએ, સંતોએ, ભક્તોએ જિજ્ઞાસુના મનને આ સતના માર્ગ ઉપર નામ ભજન થકી પ્રેમી ભાવિલો પથિક બનાવ્યો છે. અને એ ખરેખર પંથ કાપતા એ પંથ બરાબર છે એવા દેહિક આચારોમાં, વાણી વિચારોમાં અને અંતરના અનુભવમાં નામ નિશાનીઓ દેખાય છે. એ ખાલી વાતો નથી કે વાણી હમારે ફિર ગઈ વહી તન વહી દેશ, ખારી હતી એ મીઠી ભઈ અપને ગુરુ કે ઉપદેશ. હે ભાઈ, વાલિયા લોટારામાંથી વાલ્મીક ઋષિ બની ગયા એટલે એના લોટારાપણાનો હવે બાદ થઈ ગયો કહેવાય કે નહીં? ભલે જગતના ચોર કહેવાતા હતા જેસલ જાડેજા, પણ ગુરુના આ વચને કરીને એલા ભાઈ પીર થઈને પૂજાણા, પાપનો લેશ મટી ગયો. જો મન ખરેખર નામ ભજનના માર્ગ ઉપર છે તો એની આ નામ નિશાનીઓ દેખાય છે. એલા ભાઈ, નામ ભજનની સત્તાથી મોટી સત્તા આ જગતની અંદર બીજી એકેય નથી. જ્યાં પ્રકૃતિ ભેદાઈ જાય એ મોટામાં મોટી સત્તા ગણાય છે. આકી કૂડ ને કપટ ને બુદ્ધિનો ડખો ને એ તો આ મનને બિચારાને, જીવને બિચારાને અધોગતિએ લઈ જનાર છે. માન મનુષ્ય દેહ મળ્યો છે ભાઈઓ. પૂર્વના એવા સુંદર યોગે કરીને એલા એ આપણને એવા ગુરુ મળ્યા જેણે આપણને આ સતનો માર્ગ બતાવ્યો છે. માર્ગે પંથ કાપવા માટે થઈને આપણને નામ ભજન વચન પરખાયું છે. પછી બોલતા બોલતા એમ બોલી જાય કે લા એ ભાઈ દી ઘરે હોય તો ભજન કર લઈજો.
એમ શું કામ એને હે ભાઈ? દી ઘરે જ છે, દી ઘરે છે એટલે શ્વાસ હાલે છે કે હા બાપા શ્વાસ હાલે છે, કે તો ભજન કરી જ લ્યો. અને ખરેખર જે સમયે જે કરવું ઘટે એ થઈ જાય તો જ વિશેષતા પ્રાપ્ત થઈ શકે ને. ભણવાના સમયે વિદ્યાર્થી ભણી લે તો એ કોઈ એન્જિનિયર બની જાય, કોઈ ડોક્ટર બની જાય, કોઈ વકીલ બેરિસ્ટર બની જાય, જરૂર બની જાય. એ વિદ્યાર્થી કાળની અંદર એ કડીબદ્ધ અભ્યાસ કરે જાતા હોય, મિત્રોની અંદર પણ એ જ ચર્ચા વિચારણાઓ કરતા હોય, જે પાઠ જે ક્રમ ચાલતો હોય એની ચર્ચાઓ ચાલતી હોય. અને ખરેખર તો જ વિદ્યાર્થી પાસ થાય. સુરતની અંદર 92 કે 93ની સાલમાં હીરા બજારની પટેલવાડીની અંદર લાભુદાદાએ પ્રોગ્રામના અંતમાં એક એવી વાત કરી કે સત્સંગીઓએ સંબંધ ફક્ત સત્સંગનો જ રાખવો, આ સિવાયનો કોઈ સંબંધ વિકસાવવો નહીં. સત્સંગીય ક્યારેય વ્યવહારિક સંબંધો ન રાખવા, સત્સંગીય ક્યારેય પૈસાની લેતી દેતી ન કરવી. સત્સંગીએ છેલ્લે એમ બોલ્યા દાદા કે એને એકબીજાને વિશ્વાસ ન કરવા. આપણે તો હેતુ સિદ્ધ કરવાની આ વાત છે બાપુ. તમે તમારા મનની તપાસ કરજો, તમારા મન ગળથોલિયા ખાય છે ને એનું કારણ ઊંડાણમાં આ છે. તમે છે ને સત્સંગીઓ આરે ખોટી વણજ કરો છો, મંથન નથી કરતા, ચિંતન નથી કરતા, ભજન નથી કરતા. 2 કલાક હું પણ ત્યાં બેહીને તમારે કામ છે એની આયરે, એના કરતા તમે ભજન કરો તો જવાબ ન જડે. બજારમાં બેઠા હોય ને કાં તો પાદરમાં જઈને બેહે, બાબા ટાઈમ ન જાય, ત્યાં હું ત્યાં વાહન નીકળે જોઈ નહીં અમારે આની માલિપા મારો નાથ આવે જાય છે. આવન જાવન અષ્ટ કમલ મેં નુરત સુરત લે લાયા, એ સુનકી પાર નિરંતર દિશે ચેતન સિંધુ સમોયા, આતમ હિરલા પાયા જબ ગુરુ ચરણ ચિત લાયા, તબ તો મોહે આતમ હિરલા પાયા. આય શબ્દ સડકે બે ને આય રોડ કાંઠે બે નું તારે કામ છે. આ તો ગુરુના બાળકોને ક્યાં બેહવું ને શું કરવું ને એની વાત છે. કારણ કે આપણે કોઈ પણ હિસાબે ધ્યેય સિદ્ધ કરવો છે, કોઈ પણ હિસાબે ધ્યેય સિદ્ધ કરવો છે. તો જો આજે આપણે આ વલ્લભ બાપાના ભંડારા નિમિત્તે આપણે સૌ કોઈ મળ્યા છે, તો એણે નાનપણથી દેહ કરીને વ્યવહારિક પ્રબળ પુરુષાર્થ કર્યો, દેહનો ભાંગીને ભૂકો કરી નાખ્યો, ઘરનો કુટુંબનો પરિવારનો ખ્યાલ કર્યો, અને સદગુરુની કૃપાએ કરીને અંતરના મહાન શત્રુઓ ઉપર વિજય મેળવ્યો. નકર એક બીડીને ઠૂઠું ન મુકાય હો ભાઈ, હા ન મુકાય. મેં તમને કીધું ને કે ભાઈ પંથ કાપી છે તો એના મુકામના નિશાનીઓ આવવી જોઈએ જીવનમાં. મોટા મોટા શત્રુઓ ઉપર ગુરુની કૃપાથી વિજય મેળવ્યો. કૌટુંબિક ફરજ આબેહૂબ બજાવી, સામાજિક ફરજો આબેહૂબ બજાવી, રાજકીય થોડીક ફરજો આબેહૂબ બજાવી, અને ભક્તિ માર્ગની અંદર પણ કળીબદ્ધ. ભજનનો પ્રોગ્રામ હોય કે લગ્ન પ્રસંગ હોય,
વલ્લભ બાપા ને બધા શેઠ કહે, સમજ્યા તમે? શેઠ એને જરાય નો હાલે. એક ગાઈટલું ફાટલ ભાળી ગયા હોય ને એટલે બધા ગાઈટલા બદલાવો, બીજી વાત નહીં. અને કોઈથી કાંઈ બોલાય નહીં, કોઈથી કાંઈ બોલાય નહીં. નબળું હાલે નહીં, નબળી વાત નહીં. નાના માણસનો એટલો જ ખ્યાલ કરવાનો કે ભાઈ ભાગ્યા હોય તો એના હાટું વારે તહેવારે ઢેફલા લઈ જવાના, ડબરા ભરીને થેપલા લઈ જવાના, એના હાટું હાડ્યું જમાવટ તમારે. નબળું ન હાલે. શેઠ એટલે શેઠ. ના શેઠ કેવાતા હોય સમજ્યા? તેલ કાઢ નાખે બાપુ. પણ હા, ભક્તિને ભરેલું મન ને ઈ શેઠ છે ને ઈ બધાને સુખદાયી થાય. હજી તો 10 દી થયા છે ને બાપુ વલ્લભ બાપા ને બધાને યાદ કરવા પડશે. નાના નાના માણસો એને યાદ કરશે. એના બેસણામાં મોટા મોટા અફસરો ને રાજકારણીઓ આવ્યા હતા, એ બધા એવી જ રીતે યાદ કરીને ગયા. અમને મોટા કરવામાં મોટો ફાળો વલ્લભ બાપાનો જ છે. આપણે તો આ ભક્તિ થકી કેવું સાચું સુખ છે કે આ ભક્તિ માર્ગ ઉપર મન ચાલે તો એના જીવનની અંદર ખરેખર દુઃખનો ઓછાયો ઓછો થતો જાય ને સુખ પ્રગટતું જાય, સુખ પ્રગટતું જાય. સદગુરુ સમૃદ્ધ ધણી છે. એવું કાંઈ આવરણ આવ્યું હોય કાંઈ તરત જ ગુરુએ કૃપા કરીને આવરણો ટાળી દીધા, ભેદી દીધા. વચન છે એ વચન છે. વચન. જાઓ હું તમને વચન દઉં છું. મહાવાક્ય કહેવાય છે, નામ કહેવાય છે, વચન કહેવાય છે. એ વચન જ કોલ સ્વરૂપે છે, ઈશ્વર સ્વરૂપે છે. પણ હમણાં લાભુ દાદાની વાણી ગાઈને કે તમે બીજક વાવ્યા પછી તમને પૂર્ણ નિષ્ઠા છે એમાં, બરાબર ને? કે આપણે આંબો વાવ્યો છે એટલે આંબો ફળશે. આ નિષ્ઠા છે ને આપણને. એવી જ નિષ્ઠા તમને નામની હોવી જરૂરી છે. કે હૃદયની અંદર નામને પધરાવ્યું, નામ ભજન કર્યું તો નામી પુરુષનું પ્રાગટ્ય થાય 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 અને થાય. આંબો વાવ્યા પછી આંબો ઉગે છે કે નહીં, વાવનારને આની નિષ્ઠા છે કે નહીં, કહીએ એને મનમાં એમ થાય ખારું બાવળ નો ઉગે થારું, એવું કોઈ દી થાય એને? નામ હે નિર્વાણ મંદા, નામ હે નિર્વાણ ખમૈયા ખલકો વેરો બંદા. આ નામ હે નિર્વાણ. નામ નિર્વાણ છે. નિષ્ઠાથી, ગુરુના વચનના ભરોસાથી આ હૃદયની અંદર નામને પધરાવી દો. ખરેખર ગુરુમાં નિષ્ઠા હશે, વચનની નિષ્ઠા હશે, મન જો સતના માર્ગ ઉપર ચાલતું હશે એ ભાઈ, તો એની નામ નિશાનીઓ તમને જીવન દરમિયાન દેખાય છે. દેહ દશાએ દેખાય છે, વાણી વ્યવહારમાં દેખાય છે, કર્મમાં દેખાય છે, છેલ્લે આંતરિક નાના મોટા અનુભવે કરીને તમને જણાય છે. વાણી હમારી ફિર ગઈ વહી તન વહી દેશ, ખારી હતી ને ઓ મીઠી ભાઈ અપને ગુરુ કે ઉપદેશ. ગુરુનો ઉપદેશ એટલે નામ ભજન છે. ગુરુનો ઉપદેશ, મને હવે ઉપદેશ આપો ને બાપા.
મને ઉપદેશ આપો ને બાપા. ગુરુનો ઉપદેશ એટલે નામ ભજન છે. ખોટી વાતે મન ક્યાંય ખુવાર ન થાય ને એનું સાધકે ધ્યાન રાખવું પડે એમ છે. ખરેખર ભક્તિ માર્ગની અંદર મહાપુરુષો સંતોની બલિહારી છે કે એ આપણા સંશયને મટાડી દે છે. સંશય કોઈને કરાવી દેવો ને બાપુ, એ બહુ મોટી વાત નથી. હો, બહુ મોટી વાત નથી. સંશય થઈ જાવો એ મોટી વાત નથી. સંશય મટાડી દેવો ને એ મોટી વાત છે. એ મોટી વાત છે. અને સત્યની નિષ્ઠા કરીને મટી જાય છે. સાધકના હૃદયનો શુદ્ધ ભાવ, જેટલો ભાવ એથી અધિક ગુરુની કૃપા ભળે છે. માગવાની થાતી નથી. કોઈ સાધકે મહેરબાની કરીને આ માગવી નહીં. ભાવ કરો, ભાવ કરો. એટલે એક નાનો માણસ શેઠને ત્યાં પ્રસંગ હોય, બહુ નાનો માણસ હોય તો એ બે માણસ પર્યાણ કરે કે આપણા વ્યવહારમાં તો આપણે 50 રૂપિયા ને 101 કવર કરી, પણ શેઠની ઘરે પ્રસંગ છે એટલે 250 કરી આપણે કવર. બિચારા તાણી તોડીને 250 કવર કરે. પછી પ્રસંગ પૈતા પછી 5-15 દિવસ શેઠ બધા કવર જોતા હોય ને જોવે કે 250 કવર. અરે આ બિચારો ક્યાં ભૂગી શકે એમ છે. હા, થોડો ભૂગી શકે 250, પણ તોય એને જીગર કર્યો. મને રાજી કરવા હાટું થઈને એને 250 કવર કર્યું. તરત જ એની ઘરવાળીને કહે કે એની ઘરવાળી હાટું 1500 હાડી લઈ જાય છે અને છોકરા હાટું મીઠાઈ લેતી જાય છે. કાંઈ એનું આપણે રખાય, એનું આપણે રખાય. 250 આમે 8 ગણા કરીને મોકલી દીધા. બસ આ કાર્યક્રમ ગુરુની અંદર હાલી રહ્યો છે. આ કાર્યક્રમ હાલે છે. અનન્ય ભાવથી ભજન કરો. જેવા ભાવથી ભજન કરો છો એનાથી અધિક ભાવથી ગુરુ કૃપા કરનાર છે અને છે. ભગવાન હોય તે આસન લગાવીને બેઠા ને આંખું વીંચીને લક્ષ્મી જોઈને દાંત કાઢવા માંડ્યા. માતાજી કે મારા નાથ આવું તમે કરો છો. જીવ શિવ વંશ પ્રાણી માત્ર તમારું ધ્યાન ધરે, તમે કોનું ધ્યાન ધરો છો? કે દેવી, જે મારું ધ્યાન ધરે છે ને એનું હું ધ્યાન ધરું છું. ખરેખર એ જીવનમાં અનુભવ હોય, જેને નિષ્ઠા હોય ને એને આ અનુભવ હોય. સાંસારિકમાં, વ્યવહારિકમાં, આંતરિકમાં એને 1000% અનુભવ હોય. દેવી, મારો ભગત જેવા ભાવથી મને ભજે એના કરતા વધારે ભાવથી હું એને ભજું છું. હું એને ભજું છું. આથી આપણો ભાવ ચડત થાય છે. આથી આપણો ભાવ ચડત થાય છે. હમણાં થોડાક સત્સંગ પહેલા આપણે કીધું હતું કે મૂળ મંડાણ માંડો તો ખરા. આપણે મૂળ મંડાણ જ માનતા નથી. ભજન કરવાનું ચાલુ જ નથી કરતા. બાબા હારો ભાવ નથી થતો, પણ ચાલુ તો કર. એક 5-5 મિનિટનો અભ્યાસ તો ચાલુ કર. 3 લોકનો નાદ તને 10 મિનિટનો ભાવ તને દેહે અને તને ખબર નહીં પડે કે 10 મિનિટ ભજન થઈ ગયું. એમ જા મંડાણ તો માંડ. નાના હોય કે મોટા હોય, એટલે કે થતા સાધક કોઈએ 2-5 વર્ષ થયા આ ઉપદેશ લીધો હોય, ભલે 25-30 વર્ષ થયા ઉપદેશ લીધો હોય, 50 વર્ષ થયા ઉપદેશ લીધો હોય, મંડાણ માંડ્યા વગર ભાઈ સાહેબ મેલ નહીં આવે. આવે સત્સંગ સાંભળતા તમને બધાને આનંદ આવે છે. તમારું મન પુલકિત બની જાય છે, કારણ કે તમે સતની વાતો સાંભળી રહ્યા છો.
ને તમારું મન તમે સતને વરાવ્યું છે એટલે સ્વાભાવિક તમને આનંદ આવે છે. પણ કોઈ પણ હિસાબે મન કર્મ વચનથી એકવાર આ સત્યને જાણી લ્યો. જાણવા માટે થઈને જેને આપણે ત્રિકાલાબાદ સત્ય કહી છીએ, જેને આપણે નિત્ય મુક્ત કહી છીએ, એ જ શબ્દ બ્રહ્મ રૂપે સાક્ષાત કરતા કુદરત ઘટોઘટની અંદર શ્વાસોશ્વાસની અંદર બિરાજમાન છે. બસ આ દેહ કરીને એકવાર એને જાણી લેવો. એની કૃપાનો કોઈ પાર નથી. વીરજી બાપાએ એક વાણીમાં ગાયું કે વલ્લભદાસને વિજયા માથે અતિ કરુણા કીનજી, બવોરે ભવના બંધન તોડી કાયમ રાખી રીજ જોની. અને ખરેખર એક ગુરુની કૃપા જીવન દરમિયાન દેખાણી, જીવન દરમિયાન દેખાણી. દેહ તો કોઈનો કાયમ હોઈ ન શકે ભાઈઓ, પણ જે દેહ કરીને સત્યની કમાઈ કરે છે, યથા યોગ્ય ફરજ બજાવે છે. પુરુષ છે, વડીલ છે, બાપ છે, તો એ રીતે એ ફરજ બજાવે છે. પુત્ર છે એ રીતે ફરજ બજાવે, માતા એ રીતે ફરજ બજાવે, દીકરી એ રીતે ફરજ બજાવે, વહુવારું પણ એ રીતે ફરજ બજાવે. તો એ સંસાર દીપી ઉઠે છે, એક ગ્રસ્તાશ્રમ દીપી ઉઠે છે. સત્યથી સત્યનું જ પ્રાગટ્ય થાય છે. ન્યા કૂડ કપટ ને અવકાશ નથી. નહીં, એને અવકાશ જ નથી. આપણે આ મોટા પુરુષોની છત્ર છાયામાં ખૂબ આનંદ લહેર મેર કરી રહ્યા છે. મારા સદગુરુ પરમાત્મા મમયા બાપાને વીરજી બાપા હરજીવન દાદા પાસેથી બાપ તરીકે માગી આવ્યા કે દીકરા માગવા તો બાપા આખું જગત આવતું હોય, પણ મેં મારા બાપનું મોઢું જોયું નથી, એનું સુખ મેં આયણું માયણું નથી, એની સેવાનો લાભ મળ્યો નથી. તો આ મામિયા બાપુ અમને દઈ દો, અમે બાપ રૂપે માગવા આવ્યા છીએ. મામૈયા બાપુના છેલ્લા શ્વાસ સુધી કુળ કુટુંબે એને બાપ નહીં, રોકડા ભગવાન પ્રગટ પરમાત્મા રૂપે સેવી લીધા. ને વલ્લભ બાપાએ તો માથું મૂક્યું, માથું, કે મામૈયા બાપા નો દેહકાળ થઈ ગયો, સમાધિ દેવાની તૈયારીઓ હાલતી હતી. મામિયા બાપાના સગાવાલા ભાઈઓ પરિવાર એવો આગ્રહ કરતા હતા કે અમે મામિયા બાપાના દેહને લઈ જાય ને અમે ન્યા અમારે ન્યા સમાધિ દઈએ એમ. વલ્લભ બાપાએ બંદૂક કાઢી, એને કોઈને દેખાડવા નહીં, પોતાને માથે રાખી. એ કે અહીંથી લઈ જાવ એટલે હું ગોળી ખાઈને મરી જાઉં, કે અહીંથી ન લઈ જવાય. કે આ ભગવાન માયના છે તઈ ને. ધન્યવાદ છે આ કુટુંબને, આ પરિવારને, એને મામૈયા બાપાને હાચવા ભલામણ. ખરેખર માથું મૂકે છે ને એ માલ કાઢે છે. માલ કાઢે છે એટલે ભવો ભવના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એક નાની એવી સેવા, એક નાનો એવો નિષ્ઠાનો ભાવ સાધકને તારી દે છે. તો ખરેખર જે સંતો મહાપુરુષો
મનુષ્ય રૂપી દેહરૂપી ખલકો ધરીને આ પૃથ્વી ઉપર આવે છે. અનેક જીવોનો ઉદ્ધાર કરીને અનેક જીવોને સત્યના રાહ ઉપર ચડાવીને મનુષ્ય જીવને ભક્તિ કાર્ય સફળ કરે છે. બીજું કંઈ કરવાનું સંતો મહાપુરુષોને હોતું નથી. પોતે દુઃખ ભોગવી લે છે અને શાશ્વત આત્મ સુખ અર્પણ કરે છે. ખરેખર જેને આત્મ અનુભવ હોય, આત્મ સાક્ષાત્કાર હોય, એને કોઈ આશા ન હોય, એને કાંઈ જતું ના હોય. નહીં, એને આપવાનો જ ભાવ હોય, આપવાનો જ ભાવ હોય. લેવાનું કાંઈ થતું નથી અને દેવાનું થાય છે એ ખાલી કેવળ અને કેવળ ઉપદેશ જ દેવાનો થાય છે. બીજું કાંઈ દેવાનું થતું નથી. ધનભાગ છે, ધન ઘડી છે, હે આવા મોટા પુરુષોની હારે જેણે જીવન વિતાવ્યા, પળ પળ એની સેવા કરી, પળ પળ એના કરુણા નિધાન બન્યા, એને ધન્ય છે. એક ઘડી બે ઘડીનો કોઈ એવા આત્મ અનુભવીનો સંગ મળ્યો હોય ને ભાઈ, એ જન્મરા સુધી ભૂલાતું નથી. આ તો વર્ષોના વર્ષો સુધી ભેગા રહ્યા, વર્ષોના વર્ષો સુધી. બહુ સારી વાત છે. હે મનુષ્ય દેહ તો ઘણા જીવોને પ્રાપ્ત થયેલો છે ભાઈ, પણ આવી નિષ્ઠાથી જે જીવન જીવી રહ્યા છે, સંસાર વ્યવહારના કાર્યો કરી રહ્યા છે, અને એ કરતા કરતાંય દ્રઢ ભક્તિ ભાવથી આ નામ ભજનને મુખ્ય ગણીને જીવન જીવી રહ્યા છે, એવા મનુષ્યોને ધન્ય છે. માટે આપણે તો આજ થઈને કાલ નથી ભાઈ, પણ જે સત્ય મહાપુરુષોથી પ્રાપ્ત થયું છે એ 16 વાલને એક રતી છે. કાયમ તમારા મનને આ સત્યના રાહ ઉપર રાખજો બાપા. એ સત્યથી સત્યનામ આત્માનો અનુભવ થનાર છે અને છે જ. માટે ખૂબ ભલા ભોળા ભાવે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, એને ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હાણતા માણતાય અનન્ય ભાવથી શ્રદ્ધાથી વિશ્વાસથી મારા નાથનું ભજન કરજો બાપા. આ ભલી વાત છે. આ ભલી વાતે જેના મન ગળશે ને એનો બેડો પાર છે. સદગુરુદેવની જય.